નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। ખ્યાતિકાંડ જે ઘટના બની ત્યારબાદ કહી શકાય કે રહી રહીને ક્યાંક સરકાર જાગી છે। આજે કાર્યવાહી કરવામાં આવી, નવી માર્ગદર્શિકા ગાઈડલાઈન એસઓપી લાવવામાં આવી છે। હવે જે સારવાર છે, જે નિયમો હતા તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે અત્યાર સુધી પીએમજય યોજનામાં જે ક્યાંક ગેરરીતિ એવા કૌભાંડ સામે આવ્યા હતા। 14 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હવે ત્યારબાદ આજે ફેરફાર કરવામાં આવ્યા છે, નવી એસઓપી લાવવામાં આવી છે। સવાલ અનેક થઈ રહ્યા છે। આ કાંડ બાદ અનેક એવી હોસ્પિટલો ઉપર કાર્યવાહી તો કરવામાં આવી, પરંતુ શું કૌભાંડીઓ છે તે અટકી જશે? જે ક્યાંય ગેરરીતિ થતી હતી, ગેરવહીવટ એવો બેજવાબદારી ક્યાંક એવી થતી હશે, તે શું આ ફેરફાર લાવવાથી અટકી જશે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં। તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સાથે જ તરુણભાઈ બારોટ બીજેપી નેતા છે અને પરાગભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે। આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, પીએમજય યોજના માટે આ નવી ગાઈડલાઈન, ખ્યાતિકાંડ થયો તે બાદ અનેક હોસ્પિટલો ઉપર એવી કાર્યવાહી કરવામાં આવી, અનેક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા, પરંતુ ક્યાંક રહી રહીને વળી પાછું ક્યાંક એ જ એસઓપીની વાત આવીને અટકી, નવી આ એસઓપી જાહેર કરવામાં આવી। કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર ઘટનાક્રમમાં? કુંજ, આજે કોર્પોરેટ હોસ્પિટલોનો જે ટ્રેન્ડ શરૂ થયો છે એમાં બહુ ચર્ચિત, રાષ્ટ્રીય કક્ષા સુધી જો ચર્ચા થઈ હોય તો એ ખ્યાતિકાંડની થઈ છે। કેમ કે ત્યાં જે પીએમના નામ સાથે સંકળાયેલી છે, પીએમજય, જેને આયુષ્યમાન કાર્ડ પણ કહેવામાં આવે છે, એનો એટલો મોટો પ્રમાણમાં દુરુપયોગ થતો હતો કે ખુદ સરકાર પણ આનાથી ચોંકી ગઈ છે। એટલું જ નહીં, એ માત્ર દર્દીનું હૃદય નહોતા ચીરતા, એ સરકારના ખિસ્સા ઉપર જ કાતર ફેરવી દેતા હતા, દર્દીના ખિસ્સા ઉપર કાતર ફેરવી દેતા હતા। આ જે એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી અને પીએમજય કાર્ડના પૈસા સેરવી લેવા માટે કદાચ એમની ઉપર સાંઠગાંઠ પણ હશે, અને સરકારે કયા અધિકારીઓ સાથે સાંઠગાંઠ હતી એ શોધવી પડે, કારણ કે આટલી જલ્દી પૈસા પાસ કેમ થઈ જતા। હવે આજે જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, એમણે એસઓપી જાહેર કરી। એસઓપી એટલે જે પ્રવર્તમાન પીએમજય કાર્ડના જે નિયમો છે એમાં ફેરફારો। હવે એ ફેરફારો લગભગ 18 જેટલા ફેરફારો થયા છે। એમાં કાર્ડિયોલોજીમાં 6, કેન્સરમાં 4, નિયોનેટલમાં 6, ઓર્થોપ્લાસ્ટીમાં 1 અને ક્લિનિકલી એસ્ટાબ્લિશમેન્ટમાં 1 મળીને કુલ 18 ફેરફારો કર્યા છે। અને આ 18 ફેરફારોમાં જે કાર્ડિયોલોજીની અંદર એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવામાં આવે તો એની જે સીડી છે એ સીડી દર્દીના સગાને અને આરોગ્ય ખાતામાં બંનેમાં જમા કરાવવાની રહેશે, પહેલી વાત એ। બીજું, જે કાર્ડિયાક સેન્ટર ચાલતું હશે એમાં ફૂલ ટાઈમ ચલાવવું પડશે ને ફૂલ ટાઈમ હાજરી પણ જોશે। એવી જ રીતે કોની હાજરી જોશે એની પણ એમણે જાહેરાત કરી છે। અને જે આપણા અંગનું જે દાન થતું હોય છે, અંગદાન, બ્રેન ડેથ વખતે, એમાં પણ એસઓપીની અંદર ઘણા બધા સુધારા કર્યા છે। એટલે જે જાહેરાત કરી છે ઋષિકેશભાઈએ અને એના નિયમો, પેટા નિયમોની, કે જેનાથી જે લૂપ હોલ્સ છે, જે અધિકારીઓએ જ્યારે પણ યોજના બનાવે ત્યારેના નિયમો, પેટા નિયમો બનાવવામાં આવતા હોય છે, એના ફોર્મ કયા ભરવાના, રજીસ્ટ્રેશન બધું બનાવવામાં આવતું હોય છે, પરંતુ મોટા ભાગે એવું બને છે કે આ ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને કરતા હોય છે ને એ વખતે જે હોસ્પિટલો કામ કરતી હોય એમની સાથે મિટિંગ નથી કરતા, ડોક્ટરોના યુનિયન સાથે મિટિંગો નથી કરતા, એ લોકોનો રાય નથી લેતા, જેને કારણે એવા છીંડા રહી જાય કે જેવા છીંડા નો ખ્યાતિ હોસ્પિટલ જેવા જે નાણાંની બીભત્સ ભૂખવાળા જે સંચાલકો હોય આવા છીંડા શોધી કાઢે અને એમાંથી એ પોતાનો રોટલો શેકી લે। પરંતુ આવા પછી છીંડા પૂરવા માટે થઈને એસઓપી કરવી પડે
અને આ એસઓપી છે એ એટલી ખરાબ હોય છે, ખરાબ શબ્દ વાપરું છું, કે પછી છે ને અધિકારીઓ એકદમ તાનમાં આવી જઈને કડક નિયમો આ એસઓપી ના લાવી દે, સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર એ જે લાવે એ એવી રીતે લાવે કે આ 5 થી 10% લોકો જે જગલરી કરે છે એનો ભોગ બાકીના 90% લોકોને લાંબી પ્રોસેસમાંથી પસાર થવાનું ભોગવવો પડે છે. એટલે સૂકા હાથે લીલું બળે છે અને બીજા લોકોને તે હેરાન થવાનો વારો આવે છે. એટલે આ જે ખ્યાતિ હોસ્પિટલ હતી, હવે તમે વિચાર તો કરો કે પીએમ જય કાર્ડ બોગસ બનતા હતા. ત્યાં 1500 થી 2000 રૂપિયામાં કાર્ડ બની જતું હતું અને ત્યાંના એક કોમ્પ્યુટરના ઉસ્તાદે કેન્દ્ર સરકારની જે વેબસાઇટ હતી એ હેક કરી હતી અને એના આધારે એ પોતે બનાવતો હતો અને 1500 થી 2000 માં એ કાર્ડ બનાવતો હતો અને કોઈને આ સાઇટનો ઉપયોગ કરવો હોય, હેક કરેલી સાઇટનો, તો એને 10,000 રૂપિયા લેતો હતો. એટલે બીજા હોસ્પિટલો પણ આવા કાર્ડ બનતા હોવા જોઈએ. આની હવે એટલે આ જે એસઓપીમાં સુધારા થયા એ કેન્દ્ર સરકારને પણ આપવા પડશે અને કેન્દ્ર સરકારે પણ પોતાની પાસે રહી ગયેલા છીંડા સુધારવા પડશે. આનો જ્યારે સોફ્ટવેર તૈયાર થાય છે ત્યારે સોફ્ટવેર એટલું ચુસ્ત તૈયાર કેમ નથી થતું? એ જે હેક કરનાર વ્યક્તિએ જ જાહેરમાં કહ્યું છે કે એમાં એક ખામી રહી ગઈ હતી, એ ખામીનો ઉપયોગ મેં કરી લીધો. એટલે આવા હેકર્સ તો હવે ચારે બાજુ ફાટી નીકળેલા છે. એટલે આ અંગે હવે કેન્દ્રને જાણ કરવી પડશે અને જે હોસ્પિટલો છે એને ફિઝિયોથેરાપિસ્ટ, એનેસ્થેસિસ્ટ, કાર્ડિયાક આ લોકોને ફૂલ ટાઈમ રાખવા પડશે અને ખાસ કિસ્સા જે ઇમરજન્સી સારવારના અતિ આવશ્યક હોય એવા કિસ્સામાં જ કાર્ડિયોલોજીની સેવા કરતા સેન્ટરોએ એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. એટલે આડેધડ એન્જિયોપ્લાસ્ટી કરતા હતા અને લોકોના મોત થતા હતા, એ હવે નહીં થઈ શકે. સરકાર એસઓપી એવી આમ શાંતિથી બહાર પાડતું છે ને તમે જુઓ કે વડોદરાના હરણીકાંડનું એસઓપી હજી હમણાં એકાદ મહિના પહેલા બહાર પડ્યું કે ભાઈ શાળાના પ્રવાસે લઈ જોઈએ કે એવું જ આનું 40 દિવસે બહાર પડ્યું. અને હવે એસઓપી છે એમાં ઘણા બધા કડક નિયમો આવી ગયા. હવે જ્યારે આ આખું જે છે એમાં જે નવી એસઓપી એમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, પછી અંગ વિચ્છેદનના ઓપરેશન, પછી ઓર્ગન ડોનેશન, પછી સ્પાઇન, બ્રેઇન અને કેન્સરની સર્જરી, આ બધાનું વિડીયો રેકોર્ડિંગ કરવું પડશે. આ હવે ફરજિયાત છે. આવી એસઓપી જ્યારે આવે ત્યારે સૌથી મોટું નુકસાન દર્દીઓને જાય, કારણ કે આ બધા વસ્તુઓ સાચવવાના જે ખર્ચા વધે એ દર્દીના બિલમાં ચડે. આખરે તો કન્યાની કેડ ઉપર જ બધું હોય છે. અને આ સરકાર હવે એસઓપી લાવી છે. આપણે ઈચ્છીએ કે ભલે થોડો પ્રજા હેરાન થશે, દર્દીઓ હેરાન થશે, પરંતુ જો જગલરી બંધ થશે તો ચોક્કસપણે આપણે એમને અભિનંદન આપીશું. તરુણભાઈ, શું કહેવું છે? પહેલા ભૂલ યોજના ખૂબ જ સારી છે, પરંતુ જે એવી હોસ્પિટલો હતી, જે તબીબ હતા, જે ક્યાં ગેરરીતિ થતી હતી, કૌભાંડો થતા હતા, તે અટકી જશે. પહેલા જે ભૂલ થઈ, હવે શું સુધારો આવી જશે આ એસઓપી લાવવાથી? કુંજભાઈ, આમાં ઓવરઓલ આપણે જોઈએ ને તો સૌથી મોટામાં મોટી વસ્તુ ભારતીય જનતા પાર્ટી અને અમારા નેતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને જે ગુજરાતના જયારે સીએમ હતા ને ત્યારે મા વાત્સલ્ય કાર્ડ કાઢેલા હતા. આ માણસ નીચેથી ઉપર આવેલો છે એટલે એને ખબર છે કે લોકોની તકલીફ શું છે. એટલે જે પણ જોઈએ ને તો આના અંદર અનએક્સપેક્ટેડ જ્યારે પણ વિષય આવતો હતો ત્યારે સૌથી જે બી બચત હોય બધી ખર્ચો થઈ જતી હતી. એટલે એમને વડાપ્રધાન બન્યા પછી આ એક નવું પીએમજે નામની સ્કીમ ચાલુ કરી હતી, જે વર્લ્ડની મોટામાં મોટી હેલ્થ સ્કીમ છે અત્યારે હાલ. પણ આપણે ઘણા વિકસિત દેશોમાં જોઈએ, યુએસ, કેનેડામાં આપણા રિલેટિવ ત્યાં રહે છે, એવા કોઈ બીમાર પડે છે તો એમને ત્યાં આગળ ઇમરજન્સીમાં જવું પડે. ઘણા રોગના અંદર દિવસો, અઠવાડિયાઓ એટલે વીક, ઘણા 3 થી 4 વીક પછી નહીં અને ઘણામાં તો મહિના, 2-3 મહિના પછી એપોઇન્ટમેન્ટ મળતી હોય છે. એની જગ્યાએ સરકારી તો સરકારી પણ પ્રાઇવેટ, હજારો પ્રાઇવેટ હોસ્પિટલના અંદર પણ ફ્રીમાં
ટ્રીટમેન્ટ થાય એ પરિસ્થિતિ આપણા ભારતના અંદર થઈ. આના અંદર કેવું હોય, મોબાઈલ જે હોય છે ને એના અંદર જે ટેકનોલોજી છે એમાં ઉપયોગ કરવાવાળા લોકો 90% છે, 10% લોકો દુરુપયોગ કરવાવાળા પણ છે. એની એ જ રીતે જે હું તો કહું નરેન્દ્રભાઈ મોદીના જેમ દરેકે દરેક ભારતીય જે હેલ્થ સેવા સાથે સંકળાયેલા લોકો છે ને એ લોકોએ પણ જે સેવા ભાવ સાથે કામ કરતા હોત ને તો આ પરિસ્થિતિ ના થઈ હોત. આ પોતાના સ્વકેન્દ્રિત રીતે એ લોકોએ પોતાનો ફાયદો દેખાય એના માટે જે પ્રફુલભાઈએ વાત કરી એ રીતે એ લોકો ક્યાંક લૂપહોલ્સ હોય અથવા લૂપહોલ્સ ના હોય તો લૂપહોલ્સ ક્રિએટ કરી અને જે પરિસ્થિતિ કરી એના કારણે આ એસઓપી ડિક્લેર કરવી પડી છે સરકારે. અને આપ જુઓ કે આના અંદર હું તો એવું કહીશ કે મંતવ્યના માધ્યમથી દરેક વ્યુઅર્સને કે ક્યાંક ખોટું ચાલતું હોય ને, સરકાર એક હાથે સરકાર એટલે કોણ? આપણે બધા જ છીએ. સરકાર આપણા ચૂંટીને મોકલેલી છે અને આપણે બધાએ સરકારને મદદ કરવી જોઈએ. ક્યાંય પણ ખોટું થતું હોય તો જે 104 નંબર છે એના ઉપર અને એના ઉપરથી સામેથી ફોન કરવામાં આવે છે કે ભાઈ તમે તમારી રીતે ફીડબેક. દાખલા તરીકે આજે આપણા જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલે એમને આખી 15 મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એના અંદર આ એસઓપી ની ડિટેલ આપી. એના અંદર એમને કીધું કે 5 લાખથી વધુ ફોન કરવામાં આવ્યા, એમાં 99% લોકો સેટિસ્ફાઈડ હતા. 1428 લોકો કે જેને અવાજ ઉઠાયો કે ભાઈ મજા ના આવી અથવા કંઈક તકલીફ હતી તો એના ઉપર એક્શન લેવામાં આવ્યો ને એના ઉપરથી ક્યાંક ના ક્યાંક આવી વસ્તુઓ ક્યાંક આડીવડી અથવા જે લોકોના હિતની અથવા સરકારના પૈસા સગે વગે કરવાની જે સિસ્ટમ ચાલતી હોય એને પર્દાફાશ થાય. અને દરેકે દરેક ગુજરાતી અથવા મંતવ્યના વ્યુઅર્સને હું કહીશ કે ક્યાંય પણ ખાલી હેલ્થ ક્ષેત્રે નહીં કોઈ પણ જગ્યાએ થતું હોય તો એનો અવાજ ઉઠાવવો જોઈએ અને સરકારના યોગ્ય જગ્યાએ એની કમ્પ્લેન થશે તો એ આવું જ હોય એવું ના હોય. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છેવાડાના માનવીની ચિંતા કરવા વાળી સરકાર છે. ભારત દેશ આઝાદ થયો ત્યારથી ઘણા ગામ, હજારો ગામ એવા હતા જ્યાં લાઇટ નથી પહોંચી, ત્યાં લાઇટ પહોંચાડી છે. જ્યાં પાણી નતા પહોંચ્યા ત્યાં પાણી પહોંચાડવામાં આવ્યું છે. ચલો પરાગભાઈ નો આપણે મત જાણીએ. પરાગભાઈ, ખ્યાતિકાંડ થયો પરંતુ એવી અમુક હોસ્પિટલો 12-14 હોસ્પિટલો એવી એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી. પીએમજય યોજનાની આપણે વાત કરીએ, પહેલા શું એવી ભૂલ એવી ખામીઓ રહી ગઈ, હવે એસઓપી લાવીને સુધારો લાવવાની વાત એસઓપી લાવવામાં આવી, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? એક વિપક્ષ તરીકે, એક જાગૃત નાગરિક તરીકે અમે લોકો આ જે પણ ઘટના બની એને 2 રીતે જોઈ રહ્યા છીએ. એક તો એસઓપી લાવવી પડી એ 40 દિવસ પછી જેમ પ્રફુલભાઈએ કીધું એસઓપી લાયા, પરંતુ એસઓપી લાયા પછી શું આવા પ્રકારના કાંડ અટકી જશે એ ખૂબ જ મોટો સવાલ છે. તમે કાર્ડિયાકની અંદર એસઓપી લાયા, ઓન્કોમાં એટલે કે કેન્સરના નિદાનમાં એસઓપી લાયા, 5-6 કે જે પણ એસઓપી લાયા, ઘૂંટણના ઓપરેશન્સ થયા જે એમાં એસઓપી લાયા, પરંતુ એ સ્ટાન્ડર્ડ પ્રોસિજર તો થઈ જશે. પરંતુ સવાલ એ છે કે શું આવા જે કેમ્પો થઈ રહ્યા છે ગામડાઓની અંદર આજુબાજુના, અને ગામડામાંથી આવા જે પેશન્ટ્સ છે એને ઓપરેશન ટેબલ ઉપર લઈ જવામાં આવે છે અને એમના પીએમજય કાર્ડ જે પ્રફુલભાઈએ વાત કરી, એક ડિજિટલ મેન્ટેનન્સ કરતી એન્સર કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડનો હેડ નિખિલ પારેખ એ આ બધું કરતો હતો. સરકારે પ્રફુલભાઈ આમાં કેવું છે કે આપણી ગુજરાતની સરકારે જ કોન્ટ્રાક્ટ આપેલો છે અને એ કોન્ટ્રાક્ટ એટલા માટે આપે છે. આ બધી બાબતો આવી ગયેલી છે. આજે એસઓપી ઉપર કોને તમને આ એસઓપી માં નવું લાગ્યું? નહીં, નવું એસઓપી તો શું છે કે અત્યારે જે પણ આ ઘટના ઘટી છે એની અંદર વાર એટલું બધું નામ ખરાબ થયું છે સરકારનું, એટલે એની લીપાપોતી કરવા માટે આ એસઓપી લાયા છે. પણ આ એસઓપી લાયા પછી પણ વાત તો એ જ રહે છે કે જે લોકો આ જે કામ કરે છે, આ ખોટું કરે છે, એમની લિંક ઉપર સુધી હોય છે. આજે જ ભૂતપૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે કીધું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છે ગાંધીનગર સુધી આ જે ભેળસેળના હપ્તા છે ગાંધીનગર સુધી જાય છે. એટલે જે બી મેડિકલમાં પ્રધાનમંત્રી પોતે બહુ સારી એવી આ યોજના લઈને આ વાત સાચી છે તમારી કે 5 લાખ સુધીનું આરોગ્ય વીમો મળે છે,
પરંતુ એ 5 લાખ રૂપિયા લેવા માટે થઈને જે રીતે ખોટું કરવામાં આવ્યું છે હોસ્પિટલો દ્વારા, જે કોમર્શિયલ હોસ્પિટલો છે, સરકારી નહીં, એના એ લોકોને બળ કોણ પૂરું પાડે છે? કેમ એ લોકો ખુલ્લી છાતી આ કરે છે? આ તો ફક્ત હૃદય રોગની વાત થઈ, આંખના મોતિયામાં તો આવું ઘણું થઈ રહ્યું છે, ઘૂંટણના ઓપરેશનમાં બી આવું ઘણું થઈ રહ્યું છે. તો આ લોકોના છેડા ઉપર સુધી, એ લોકોને ઉપર સુધી હપ્તા જતા હોય છે અને ઉપરના જે પણ મોટા મોટા માથાઓ છે એમના દ્વારા પ્રોટેક્શન મળતું હોય છે, એ બંધ થવું જોઈએ. તમે આવી એસઓપી બહાર પાડી, થોડાક દિવસ એસઓપી માંથી બી છેડા નીકળી જશે, ફરી પાછા લોકો ચાલુ થઈ જશે. તો એ જરૂરી છે અને એના માટેની ઈચ્છા શક્તિ જરૂરી છે. તરુણભાઈ, આપનું શું કહેવું છે હવે? કેમ કે એસઓપી લાવવાથી શું કૌભાંડો થતા અટકી જશે? સવાલ તે જ થઈ રહ્યો છે. ગુંજભાઈ, આમાં બીજું તરુણભાઈ, હું એ ઉમેરવા માંગુ છું એના પ્રશ્નમાં કે કોઈ પણ ઘટના બને ત્યારે સરકાર 2 વસ્તુ કરે છે: તપાસ કમિટી નિમિત્તે, સત્યશોધક નિમિત્તે, અને બીજું કે હવાની એસઓપી બહાર પાડવામાં આવશે. પરંતુ જ્યારે એ યોજના બહાર પડે છે, વિધાનસભામાં ચર્ચાતી હોય છે, નિયમો, પેટા નિયમો બનેલા હોય છે, તો તવા અધિકારી એવા તો કેવા નિયમો પોલા બનાવે છે કે તમારે દરેક બાબતમાં, એટલે હરણેકાંડ ટકા બનાવો એસઓપી, તો બનાવો એસઓપી, બધામાં એસઓપી કેમ બનાવવું પડે છે? ગુંજભાઈ, પ્રફુલભાઈ, આ જે આપે વાત કરી છે ને, આના અંદર પરિસ્થિતિ જ્યારે પણ બને છે ને, સારામાં સારી અગાઉની સરકારો આપ જોવો ને તો યોજના બહુ સારી છે. યોજનાને આપણે 2 હાથે સલામ કરીએ. યોજના સારી છે, યોજના 100% સારી છે. તો પ્રફુલભાઈ એ જ કહું છું કે બીજી સરકારો જે હતી ને, તો એના અંદર અગાઉની સરકારોમાં એવું હતું કે પહેલા લૂપહોલ્સ છોડવામાં આવતા હતા. અરે બીજી સરકારો તો જતી રહી, વર્ષો થઈ ગયા. અત્યારે તમારી સરકાર છે એની વાત કરો ને ભાઈ. 30 વર્ષ થઈ ગયા બીજી સરકાર. ક્યાં સુધી બીજી સરકારને રડશો? પરાગભાઈ બોલવા દે એમને, આજ ઉપર આવી જાવ તરુણભાઈ. 1947 થી તમે જે વાત કરો છો ને, અહીંયા 2014 પછી જે થઈ રહ્યું છે ને, એ ઘણું મેં અગાઉ કહ્યું. ગુજરાતમાં તો પહેલાની સરકાર એસઓપી બનાવ્યા સિવાય બીજું તમે કહો શું કરી શકાય? આને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જ કરી શકાય આના અંદર. એટલે એ મેક્સિમમ સારામાં સારી રીતે કેવી રીતે કરવું, એ અનસ્કિલ્ડ માણસ પણ હોય ને તો એને ફોલો કરવા માટે થઈ મોટી કંપનીઓ કેમ સક્સેસ જાય છે કે કોઈ પણ પ્રોસિજર હોય ને તેના અંદર એસઓપી એને ફોલો કરવાની હોય, એટલે કદાચ માણસ બદલાય બી તો વાંધો ના આવે. આના સિવાય બીજો કોઈ ઓપ્શન તમારા પાસે હોય તો તમે આપી શકો છો કે ભાઈ આ એસઓપી બનાવ્યા સિવાય તમે આવું પણ કરી શકો છો. આ સારામાં સારું. અને આપે જોયું, ગુંજભાઈએ પણ કીધું અને ઋષિકેશભાઈએ પણ કહ્યું હતું કે 10 થી વધારે હોસ્પિટલો જે આઈડેન્ટિફાઈ થઈ કે જે આ રીતની, જેમ ખ્યાતિ હોસ્પિટલ હતી કે જે ખોટી રીતે આનો ઉપયોગ કરતી હતી, તો બીજી 10 ડીએમ પેનલ કરવામાં આવી છે. અને ઘણા ડોક્ટરો એવા છે કે એમને પરમાનન્ટ આ સ્કીમ થી દૂર રાખવામાં આવ્યા છે. અને જે એમની મેડિકલ કાઉન્સિલ છે એના પણ સરકારે લખ્યું છે કે ભાઈ આ લોકોને પ્રેક્ટિસ નહીં કરવા દેવી, એ પછી એમસીએ એની રીતે કરશે. પણ કડકમાં કડક રીતે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સ્કીમ હોય એના અંદર કોઈ પણ રીતે એના છીંડા શોધીને અથવા છીંડા ક્રિએટ કરી અને દુરુપયોગ કરતા હશે તો એમાં કોઈને ચલાવી લેવામાં નહીં આવે. અને એ આપણે જોઈએ છીએ કોઈ પણ વિભાગ હોય એના અંદર કડકપણે પગલા લેવામાં પણ આવી રહ્યા છે. પરાગભાઈ, આપને શું કહેવું છે? કેમ કે હોસ્પિટલો હોય કે એવી તબીબોની આમાં બેદરકારી, એમની લાપરવાહી કે ક્યાંક એવું ક્યાંક ગડબડ થતી હોય એ સામે આવી જશે? નહીં કુંજભાઈ, આમાં બેદરકારી, લાપરવાહી કે ડોક્ટરોની કોમ્પિટન્સીનો કોઈ સવાલ જ નથી. આ એક બહુ જ સોફેસ્ટિકેટેડ ઓર્ગેનાઇઝ ભ્રષ્ટાચાર છે. ધીસ ઇઝ ધ સોફેસ્ટિકેટેડ, બહુ ખતરનાક મોટો ભ્રષ્ટાચાર છે, કરપ્શન. એ કેવી રીતે છે કે કોઈ જગ્યાએથી, આ તો ચલો આજે ખ્યાતિ હોસ્પિટલનું બહાર આવ્યું છે, મેં પહેલાં કીધું, આવું તો આંખના મોતિયામાં બી પહેલા બની ગયું છે અને ઘૂંટણના ઓપરેશનોમાં બી સૌથી વધારે બને છે. બાકી તો ઘણા બધા ઓપરેશન થતા હોય છે, પણ મોટે ભાગે આવી રીતે બધા ઘેટા બકરા જે પકડી લાવવામાં આવે છે આ 3માં જ વપરાય છે. હૃદય રોગમાં વપરાય, આંખ મોતિયામાં વપરાય ને ઘૂંટણના ઓપરેશનમાં વપરાય. તો શું આટલા વર્ષોથી ચાલે છે તો સરકારને ખબર જ નથી હોતી? સરકારને પણ બધી ખબર હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નીચેથી ઉપર સુધી ક્યાંક હપ્તાનો પ્રવાહ ચાલતો હોય ને બધાને મળતું હોય તો આ ખાડા કાન થતા હોય. પરંતુ આ વખતે તો ખ્યાતિકાંડ થયા પછી તો છાપામાં, મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં એટલું બધું ચગ્યું અને ખુદ છેક સેન્ટ્રલ સુધી પહોંચેલું છે.
સરકારની બદનામી થઈ જાય એટલે સરકારને તાત્કાલિક ત્વરિત પગલાં ભરવાનું આ એક ફરજ પડી છે. પરંતુ હું એવું માનું છું કે જ્યાં સુધી સાઠગાંઠ ઉપર સુધીની તોડવામાં નહીં આવે ત્યાં સુધી આ બધું બંધ થવાનું નથી. કારણ કે પ્રધાનમંત્રી, તમે એક દાખલો લઈએ આપણે હૃદય રોગનો, તો તમે સ્ટેન્ટ મૂકવામાં આવે છે તો સ્ટેન્ટ તો એક બેર મેટલ સ્ટેન્ટ મૂકવામાં આવે છે જેની કિંમત 5,000 રૂપિયા હોય છે. હવે એ ઓપરેશન પીએમજય કાર્ડ ના હોય ને ખાલી મેડિક્લેમ હોય ને જો એની ઉપર ઓપરેટ કરવામાં આવે તો 1.5 લાખનો ખર્ચો થાય, વધારે નથી થતો. પરંતુ તો પીએમજયના 5 લાખ રૂપિયા લઈ લેવામાં. એટલે તમે જ્યારે એને સ્ટેન્ડ મૂકવામાં આવે, એક તો એને સ્ટેન્ડની કોઈ જરૂર જ નથી, એને પકડી લાયા છે અને એને એવું બતાવી દેવામાં આવે કે હું તો DSS ડ્રગ ઇલ્યુટેડ સ્ટેન્ડ મૂકું છું, પેલું કર્યું, આ કર્યું, તેમ કરીને 5 લાખ રૂપિયા પૂરા લઈ લેવામાં આવે. 2 નાખ્યું એક સ્ટેન્ડ તો 2 કે 3 સ્ટેન્ડ મળ્યું, 5ની જગ્યાએ 7 દિવસનું ICU બતાવી દે. તો આ કેવી રીતે ચાલે છે? હવે આ SOPમાં એક સારી વસ્તુ છે કે ભાઈ FS શું કહે છે અને SAFUની એક ટીમ જે છે એ દરેક હોસ્પિટલોમાં જઈ અને તપાસ કરશે. જેમ કોર્પોરેશનમાં આપણે જે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ જાય છે દુકાનોમાં જઈને જોવા માટે કે ભાઈ આ ખાદ્ય પદાર્થ બરાબર છે કે નહીં, એવી રીતે આ એક ટીમ બનાવી છે. હવે એ ટીમ પણ કેટલી કારગત નીકળે છે એ તો આવનારો વખત બતાવશે. જવાબ લઈ લઈએ તરુણભાઈ પાસેથી. તરુણભાઈ, મેં અગાઉ કહ્યું એમ ગુંજભાઈ, આના અંદર આ જે સર્વશ્રેષ્ઠ ઓપ્શન છે ને એ જ ઇમ્પ્લિમેન્ટ થયો છે ને. અગાઉ મેં કહ્યું એમ કે SOP જે પણ કોઈ પણ સિસ્ટમ હોય ને, કોઈ પણ તમે ISO 9000 કે એ રાખો ને તો એના અંદર પણ દરેક કામની એક SOP હોય છે. એટલે સરકારના અંદર બધી વસ્તુઓ જે આના પહેલા પણ SOP હશે જ. જ્યારે પીએમજે લોન્ચ કરીને ત્યારે એની પણ SOP બનેલી હોય, પણ જેમ અગાઉ કહ્યું એમ કે ભાઈ આના અંદર છિંડા શોધી કાઢે અથવા પછી ક્રિએટ કરવામાં આવે, એની પણ ડે બાય ડે અપગ્રેડ થવું જ જોઈએ. કોઈ પણ દાખલા તરીકે કોઈ પણ આપણું કોમ્પ્યુટર હોય અથવા મોબાઈલ હોય એના અંદર પણ સોફ્ટવેર અપડેશન આવે જ છે સમયાંતરે. એ જ રીતે કોઈ પણ પ્રોસિજર હોય તો એના અંદર જરૂરિયાત છે કે ભાઈ એના અંદર પણ અપગ્રેડેશન લાવવું જ પડે. અને અપગ્રેડેશન કેવી રીતે આવે તો SOP ના અંદર નવી SOP એટલે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એ જે પણ તકલીફો હોય તકલીફો દૂર રહે. ભાઈએ જે પરાગભાઈ વાત કરી એ એમને કેવું હોય, જેને પીડીઓ થયો હોય ને એને પીળું દેખાય. આપણે ગુજરાતીમાં એક કહેવત છે. એમના જે તે ટાઈમના આપણા તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા કે 1 રૂપિયો જાય છે તો 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા જ લાભાર્થીને મળે છે. પણ નરેન્દ્રભાઈ મોદી અથવા અત્યારના આપણા વડાપ્રધાન છે રૂપિયો ખાઈ જાય છે, કહેવાની હિંમત જ નથી કરતા. 99 પૈસા ની 1 પૈસો આગો રૂપિયો ખવાઈ જાય છે. આટલી બધી નકલી કચેરીઓ તમારી, આટલા બધા ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર તમારી પાર્ટી બેઠી છે. અરે આપણે તરુણભાઈને સાંભળીએ. રહેજો, તમને બતાવજો તમારો ભ્રષ્ટાચાર બતાવો તમે. અરે તમે નકલી ટોલ નાકા, નકલી પોલીસ સ્ટેશન, ખાતામાં પૈસા જતા હોય કેવી રીતે ખવાય મને બતાવો. ખાલી વાતો કરવાની, નકલી બધું નકલી, આખું ગુજરાત તમારી સરકાર તો અસલી છે ને, પરિસ્થિતિ તમારી સરકાર નસલી છે ભાઈ. તમે આવું આવું કરશો ને તો જ્યાં 2014, 2019, 2024 ત્રણનો સરવાળો મારીએ ને, અમારી ચિંતા ના કરો. 240 ના થાય. આપણે મુદ્દા ઉપર પાછા આવી ગયા. તરુણભાઈ, આપને અટકાવવા માંગુ છું. આપણે મુદ્દા ઉપરથી ભટકી રહ્યા છીએ. તરુણભાઈ, પરાગભાઈ, આપને અટકાવવા માંગુ છું. પરાગભાઈ, તરુણભાઈ, આ બંનેને અટકાવવા માંગુ છું. સમયનો અભાવ છે આપણી પાસે. પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવો છે. આજે મુદ્દા ઉપર ક્યાંક વાતચીત આપણે કરી રહ્યા છે. પહેલા SOPમાં એવી ભૂલ કે ચલો અપગ્રેડેશનની પણ જરૂર છે, જે મુદ્દા ઉપર વાત થઈ રહી છે. પરંતુ શું આપને લાગે છે, આ પહેલા પણ એક મુદ્દા ઉપર ધ્યાન દોર્યું, આમાં ક્યાંક દર્દીની એવી મુશ્કેલી વધશે જે ક્યાંક નિયમો રૂલ્સ સ્ટ્રિક્ટ કરવામાં આવે તે બાદ તબીબો છે તેમની મુશ્કેલી વધશે? કેમ કે ક્યાંક અપગ્રેડેશનની જે વાત કરી, ચલો નવા નિયમો લાવવામાં આવ્યા, પરંતુ શું ફેરફાર એવો આવનારા સમયમાં એવો જોવા મળશે? કેમ કે એક મુદ્દો એવો પણ છે, આપે જેમ જણાવ્યું કે સૂકું બળે જોડે લીલું પણ બળી જાય. ક્યાંક મુશ્કેલી ક્યાંક અન્ય લોકોને જે સીધા વેમાં જઈ રહ્યા હોય, જે સાચા હોય, તેમને પણ એમાં પડવાની શું આપને લાગે? આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી ખામી હોય તો અન્ય રાજ્યોની સરખામણીએ આપણે ત્યાં વસ્તીના પ્રમાણમાં ડોક્ટરો ઓછા છે. એમાં ગામડાના જે હેલ્થ સેન્ટર છે, આરોગ્ય ભવન જે નાના નાના બનાવીને મૂકી દીધા છે,
એ ત્યાં તો ગામડામાં તો ડૉક્ટર જવાય તૈયાર નથી, એટલે આપણે ત્યાં ડૉક્ટરોની જે ખોટ છે, ઓછપ છે, એ સૌથી મોટો પ્રશ્ન છે, નંબર 1. નંબર 2 કે ખ્યાતિકાંડ બન્યો એમાં કાર્તિક પટેલ કે જે આ આખી જે કાંડ છે એનો મુખ્ય આરોપી છે, ત્યાં સુધી હજી પોલીસના લાંબા હાથ પહોંચી શક્યા નથી, કાનૂનના લાંબા હાથ પહોંચી શક્યા નથી. બીજું કે જેવું આ લોકો ત્યાં રજીસ્ટ્રેશન કરે અને 15 મિનિટમાં જ જે દર્દીના સગાવાલા હોય એના મોબાઈલમાં એ ક્લેમ પાસ થયાના મેસેજ આવી જાય. આટલી જલ્દી ક્લેમ ગવર્મેન્ટમાં ત્યારે જ પાસ થાય જ્યારે ઉપરના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોય, તો એ સાંઠગાંઠવાળા અધિકારીઓને હજુ પોલીસ શોધી શકી, આપણે હેલ્થ ખાતું શોધી શક્યું છે કે નહીં એ પ્રશ્ન છે, અને શોધી શક્યું હોય તેના પર કોઈ પગલાં લીધા કે નહીં, કેમ કે આવું કશી જ એ લોકોએ જાહેરાત કરી નથી. આ 2 મોટા પ્રશ્નો છે. હમણાં આખા જો હેલ્થ સેક્ટરની વાત કરીએ ને તો હેલ્થ સેક્ટર છે એ જ બીમાર પડ્યું છે, એ જ આઈસીયુમાં છે, એ જ બીમારીના ખાટલે છે. તમે જુઓ કે સૌથી મોટો કાંડ આવ્યો એ ખ્યાતિકાંડ આવ્યો કે જેમાં 9 લોકોને એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી, એમાંથી 2ના મરી ગયા જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા, જેને કારણે ગ્રામજનોએ ઉહાપો કર્યો. ત્યારબાદ આ બહાર આવ્યું. જો ગ્રામજનોએ ઉહાપો ના કર્યો તો હજુ બહાર ના આવ્યું હોત, કારણ કે છેલ્લા વર્ષો દરમિયાન 219 જેટલા દર્દીઓ આ રીતે મરી ગયા છે, એનો આપણે આંકડો પણ અખબારોમાં આવી ગયો છે. એ કાંડ હજી તો શાહી નહોતી સુકાઈતા, એ કાંડનું બીજું બચ્ચું, બીજું કાંડમાંથી બીજો કાંડ જન્મો કે ત્યાં બોગસ આયુષ્યમાન કાર્ડ પણ બનતા હતા, અને આ માટે એ લોકોએ કેન્દ્ર સરકારની સાઇટને હેક કરી હતી. આ તો કેટલી મોટી વાત થાય. અને આ જે કાર્ડ છે એ વડાપ્રધાનના નામ સાથે સંકળાયેલું છે. તમે હોસ્પિટલના જે સંચાલકો છે એની હિંમત તો જુઓ, અને બહાર પેલા કેમ્પ કરે ને લોકોને ધરાર લઈ આવે અને પછી એને સુવાડી દે અને એનું ઓપરેશન કરી કાઢે. આ પદ્ધતિ છે, એ પદ્ધતિ બહુ જ ખોટી છે. એટલે આજે આપણે આરોગ્ય ખાતાની વાત કરતા હતા કે પહેલાં ખ્યાતિકાંડ આવ્યો, પછી આયુષ્યમાન કાંડ આવ્યો, હવે એ હજુ ચાલતું જ હતું ત્યાં તો પેથોલોજી લેબોરેટરીનું આવ્યું કે મોટાભાગની પેથોલોજી લેબોરેટરી છે એમાં ડૉક્ટરને બદલે એના જે ઓપરેટર હોય છે એ લોકો જ એના નિદાન કરીને કરી નાખતા હોય છે, માત્ર સહીઓ જ પહેલાંની લેવા જતા હોય છે. એ લોકો ઊભા થઈને જોતા નથી. આ બહુ મોટું કૌભાંડ એક છે એ સપાટી ઉપર આવ્યું. એ પત્યું તો સુરતની અંદરથી 14 બોગસ ડૉક્ટરો પકડાયા, અને જે ઇલેક્ટ્રો હોમિયોપેથી બોર્ડ નામની કોઈ સંસ્થા છે એ 7,000માં 11 પાસ ને 12 પાસના ડૉક્ટરીના પ્રમાણપત્રો વેચે છે. આ કેવા પ્રકારનું ચાલે છે? અને એના કોમ્પ્યુટરમાં કંઈક એ લોકોએ જોયું ત્યારે 2,000 જેટલા તો નામો એવા નીકળ્યા કે આવું ઇસ્યુ થઈ ગયેલું છે. એટલે 2,000 તો આવા ડૉક્ટરો હશે જ એવું ચોક્કસ. અને એ પાછા એલોપેથીની સારવાર કરતા હતા. મોટી વાત એ છે કે સર્ટિફિકેટ હતો ઇલેક્ટ્રો હોમિયોપેથી અલગ જ પથી છે, હજુ એ માન્ય છે કે નહીં એ જ સવાલ છે. અને એના બદલે એ લોકો એલોપેથીની સારવાર કરતા હતા. હવે એ પછી છે એ બાવળા સુરતમાંથી બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો પકડાઈ, અને ત્યાર પછી છેલ્લે કહી દઉં કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો એક આખો સિલસિલો ચાલુ થયો. આજે ખુદ પૂર્વ ધારાસભ્ય નારણભાઈએ લખ્યું છે કે જીરું વરિયાળી ડુપ્લિકેટ બને છે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. તરુણભાઈ જણાવી દો જલ્દી. જે સાહેબે વાત કરી ને એના અંદર ઇન્ટેન્શન જે કહેવાય, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઇન્ટેન્શન એવો છે કે આ બધી રીતે આ પણ જે એમને વાત કરી ને એ પણ એક લૂપહોલ્સ જ છે. જેટલી વસ્તી છે આપણા ભારત દેશની એના સામે ડોક્ટરો ઓછા છે, એટલે દિવસે દિવસે અત્યારે હાલ છેલ્લા 10 વર્ષમાં 2014 થી 2024માં 10 ગણી સીટો વધારી છે, અને એનું આ બધાનું સોલ્યુશન એ જ છે કે જેના ઉપર કામ ઓલરેડી થઈ રહ્યું છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. તરુણભાઈ, પરાગભાઈ અને પ્રફુલભાઈ આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, એસઓપીમાં ફેરફાર થયો, પહેલા એવી ભૂલ હતી, બાદમાં સુધારો, પરંતુ શું આવનારા સમયમાં પણ ક્યાંક એવા જ્યાં કૌભાંડ્યો હતા તે અટકી જશે, તે ઝડપાઈ જશે? કેમ કે કૌભાંડ્યો છે તે તો શોર્ટકટ શોધવાના છે, કૌભાંડ કરવાના છે, પરંતુ
અટકાવી કેવી રીતે શકાય તે સૌથી મોટો પ્રશ્ન છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.